વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 14 વિવિધતામાં એકતા વિશે આપણે સમજીશું. વિવિધતાની સમજ મેળવીશું. પહેલો મુદ્દો છે કે વિવિધતાની સમજ. ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતાની સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. જો આપણા દેશમાં અલગ અલગ ધર્મ પાળતા લોકો, અલગ અલગ ભાષા બોલતા લોકો, આર્થિક રીતે ભિન્નતા, આમ અલગ અલગ ભિન્નતા જોવા મળતી હોવા છતાં આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. ખોરાક, તહેવારો, રીત રિવાજો અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં પણ ભિન્નતા જોવા મળે છે. કે આપણા દેશમાં જે લોકો રહે છે એમના ખોરાકમાં, એમના તહેવારોમાં, રીત રિવાજોમાં બધામાં પણ શું જોવા મળે છે? ભિન્નતા, એટલે કે વિવિધતા જોવા મળે છે. અને આપણા આ દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે આપણે જોઈશું કે આપણે શું કરીએ તો આપણા દેશમાં એકતા અને સમાનતા રહે. તમે તમારા જે વર્ગમાં બાળકો કઈ કઈ રીતે અલગ દેખાય છે, જુદા પડે છે. તમારા વર્ગના વિદ્યાર્થીઓ તમારાથી ઘણી બાબતમાં ભિન્ન હોવા છતાં પણ તમે એમના મિત્રો છો ને. તો ભારતમાં લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયામાં બીજા દેશમાં ભાગ્ય જ હશે. કેમ કે આપણા દેશ ભારતમાં જે લોકોમાં વિવિધતા જોવા મળે છે કે એમના પોશાક, ખોરાક, ભાષા, ધર્મ, સંસ્કૃતિ, રીત રિવાજ, તહેવાર, આ બધી જે વિવિધતા જોવા મળે છે એવી ભાગ્યે જ કોઈક દેશમાં જોવા મળતી છે. વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપરંગ અને પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. હવે આપણે જોઈશું કે ધર્મ, કે આપણા દેશમાં ધર્મમાં કઈ વિવિધતા જોવા મળે છે, કયા ધર્મ પાળતા લોકો રહે છે. આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. એટલે કે આપણા દેશમાં વિવિધ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા લોકો રહે છે. જેમ કે હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથુસ્તી એટલે કે પારસી, યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે. આમ અલગ અલગ ધર્મ પાળતા હોવા છતાં, કે હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી, આમ અલગ અલગ ધર્મ પાળતા લોકો હોવા છતાં પણ એકસાથે બધા એકતાથી અને હળીમળીને રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. એમ કે ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે, એટલે કે બધા સમાન રીતે ધર્મનું પાલન એટલે કે આચરણ કરે એવા સારા આશય માટે દેશમાં બધા જ ધર્મોને એક સરખું મહત્ત્વ આપવામાં આવે છે. એ જ રીતે ભાષામાં પણ વિવિધતાઓ જોવા મળે છે. આપણા દેશમાં અલગ અલગ ભાષા બોલતા લોકો રહે છે. જેમ કે આપણા દેશમાં હિન્દી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષા બોલાય છે. આમ અલગ અલગ ભાષા આપણા દેશમાં બોલાય છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે. એમ કે આપણા દેશમાં અલગ અલગ ભાષાઓ બોલાતી હોવા છતાં બધા લોકો કેવી રીતના રહે છે? એકતાથી હળીમળીને રહે છે. એ જ રીતે જેમ ધર્મ અને ભાષામાં વિવિધતા જોવા મળે છે, એ જ રીતે સાંસ્કૃતિકમાં પણ વિવિધતા જોવા મળે છે. આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. એમ કે ધર્મ અને ભાષામાં વિવિધતા હોવાના લીધે એના કારણે સાંસ્કૃતિકમાં પણ વધારે પડતી ભિન્નતા જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. કે અલગ અલગ પ્રદેશમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. જેમ કે દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. આમ જુઓ, આપણા દેશમાં રહેતા લોકોના તહેવારોમાં પણ ભિન્નતા જોવા મળે છે. તેમ છતાં બધા જ તહેવારો એ હળીમળીને ઉજવે છે. આમ દેશમાં જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના, જાણવા જેવું છે કે દેશના જુદા જુદા ભાગમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્યમાં કુશળતા ધરાવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે રાસ ગરબા, તમે જાણતા હશો, રાસ ગરબા એ ગુજરાતના, ભાંગડા પંજાબ, કથક ઉત્તર પ્રદેશ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ,
ભારતનાટ્યમ તમિલનાડુ, બિહુ અસમ, ઓડિશા, ઘુમર રાજસ્થાન આ નૃત્યો છે. આમ દેશના જુદા જુદા ભાગમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્યમાં કુશળતા ધરાવે છે. તેમ છતાં પણ આપણા દેશમાં એકતા જોવા મળે છે. વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજો વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતા રહેલી છે. આ બધી ભાષા, ધર્મ, પછી સાંસ્કૃતિક એ વિવિધતાના સાથે સાથે પ્રજા એટલે કે લોકોમાં ખાનપાન એટલે કે ખોરાક, પોશાક, રહેઠાણ એટલે કે રહેવા માટેનું, માન્યતાઓ, એમના રીત રિવાજો દરેકમાં ભિન્નતા જોવા મળે છે. સ્થળની આબોહવા અને ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોને કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. હવે પ્રવૃત્તિ નીચે આપણે જોઈએ કે ભારતનો નકશો જુઓ. અસમ અને કેરળ રાજ્યનું સ્થાન શોધી કાઢો. આ બંને પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિઓ તેના નિવાસીઓના ભોજન, પોશાક, ખેતી, વ્યવસાય વગેરે પર કેવી અસર કરે છે. શિક્ષકની મદદથી તેની યાદી બનાવો. તમારે આ બધું નકશામાં જોવાનું અને એક યાદી તૈયાર કરવાની. કેલેન્ડરની જે મદદ, તમારા ઘરમાં કેલેન્ડર તો હશે જ, એની મદદથી તમે તહેવારોની યાદી બનાવો. હવે આપણે જોઈશું કે વિવિધતામાં એકતા. કેમ કે વિવિધતા હોવા છતાં પણ એકતા છે એ વિશે આપણે સમજીશું કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજો, પછી તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા જ એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. જો આપણા દેશ ભારતમાં અલગ અલગ જે લોકો રહે છે કે પ્રજા રહે છે, એમના જે પોશાક છે એમાં પણ ભિન્નતા જોવા મળે છે. ખોરાક, રહેઠાણ, એમના ધર્મમાં, ભાષાઓમાં, રીત રિવાજોમાં, તહેવારોમાં, આ બધામાં એકબીજાથી ભિન્ન છે. છતાં આપણા દેશમાં એકબીજા વચ્ચે શું છે? ભાવના, લાગણી, એકતા એ જોવા મળે છે. આમ આના કારણે આપણી સંસ્કૃતિની આગવી એક વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મ એટલે કે જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ અને સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. જો જુદા જુદા ધર્મો પાળતા લોકો હોય, ભાષાઓ, જુદી જુદી ભાષા બોલતા લોકો હોય, અલગ જાતિના લોકો હોય, એ પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ અને સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા લાગણી હોય, એકબીજા માટે સન્માન હોય, એટલે સમાન ભાવો હોય, એને શું કહેવાય? એક રાષ્ટ્રીય એકતા કહેવાય છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રમાં વિકાસ થાય છે. જો કોઈ દેશમાં એકતા હોય તો એનાથી શું ફાયદો થાય છે કે આર્થિક રીતે એટલે કે પૈસાકીય રીતે આપણો દેશ વિકાસ પામે છે. સામાજિક દ્રષ્ટિએ પછી ઉદ્યોગો, ધંધાની દ્રષ્ટિએના ક્ષેત્રોમાં પણ વિકાસ થાય છે. આમ વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણે કહ્યું છે, ધ્યાન રાખજો કે ડૉક્ટર રાધાકૃષ્ણે કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. આમ વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે. જો આઝાદીની લડત એટલે આઝાદી મેળવવા માટે જ્યારે લડત થઈ ત્યારે આપણા દેશવાસીઓ શું કર્યું હતું કે એમાં આખા દેશના વાસીઓ એમાં પોતાનો ભાગ ભજવ્યો હતો દેશના રક્ષણ માટે, ગુલામીમાંથી છોડાવવા માટે. તો એમાં શું દેખાય છે? એમનો રાષ્ટ્રપ્રેમ. વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં જોવા મળે છે. ભારતમાં બધા જ પ્રકારના જાતિઓના લોકો, ધર્મના લોકો, રીત રિવાજો પાળતા હોય, અલગ સંસ્કૃતિના, ભાષાઓ અલગ બોલતા હોય, આ બધાનો સમન્વય શેમાં થાય છે? આપણા ભારત દેશમાં થયો છે. ભારત એ વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારત એક વસુધૈવ કુટુંબક એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. યાદ રાખજો, વસુધૈવ કુટુંબક એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે.
ની ભાવનાનો વિશ્વમાં એને સાકાર કરે છે. એમ કે અમારો આખો દેશ એક કુટુંબ છે એવી ભાવના આખા વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો સંભાવનો પ્રચાર વિશ્વમાં કર્યો છે. ભારત દેશમાં ધર્મ સહિષ્ણુતા અને બધા ધર્મ પ્રત્યે સરખો ભાવ એ વિશ્વમાં એનો પ્રચાર કર્યો છે. ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે, એટલે કે આપણા દેશમાં કોઈના માટે કોઈ બંધન નથી કે કોઈને આ ધર્મ પાળવો આ ના પાળવો. બધાને પોતાને જે ધર્મ પાળવો હોય એની છુટ્ટી છે. પોતાની રીતે પોતાની મરજી મુજબ કોઈ પણ ધર્મ પાળી શકે છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણે દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સર્વધર્મ અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. જો આપણે ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું લક્ષણ કયું છે કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વ લક્ષણ છે. અને આપણા જે દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓને ઉત્સવનું આ બધુંનું મિશ્રણ જોવા મળે છે. એટલે કે બધા હળીમળી અને ભેગા મળીને આ તહેવારો ઉજવે છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. હવે આપણે આગળ જોયું છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યાંક એટલે કે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળે છે. કેમ કે આપણા દેશમાં અલગ અલગ ભાષાઓ, ધર્મ, જાતિઓ, રીત રિવાજો, ઉત્સવો, તહેવારો, આમાં અલગ અલગ વિવિધતા જોવા મળે છે. આના કારણે ક્યારેક વિવિધતાને લીધે પણ ભેદભાવ જોવા મળતા હોય છે. દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી એમાં ભેદ જોવા મળે છે ઘણી વખત. સાક્ષર નિરક્ષર એટલે કે ભણેલું અભણ, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત પણ ભેદભાવ જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે. સાક્ષર એટલે કે ભણેલા લોકો. કારણ ભણેલા લોકો હોય એમને નોકરી પણ સારી મળે, એમને પગાર પણ સારો મળે, એટલે એમની આવક કેવી હોય? વધારે હોય. જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે અને સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. આથી એમની આવકમાં વધારો હોય તો એમનું સમાજમાં પણ જીવન એટલે એમનો મોભો ઊંચો થાય છે અને એમનું જીવન ધોરણ પણ કેવું રહે છે? ઊંચું રહે છે. આમ સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ પણ ઊભા થાય છે. આપણા દેશમાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે. એટલે કે આપણા ભારત દેશમાં ગામડાઓની સંખ્યા પણ વધારે છે અને ગામમાં રહેતા ગ્રામીણ લોકોની સંખ્યા પણ વધુ છે. શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. એટલે કે ગામડામાં જે લોકો રહે છે એના કરતાં શહેરી લોકોનું પ્રમાણ ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં પણ મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થાય છે. જે ગામડામાં રહેતા લોકો હોય એ અને જે શહેરમાં રહેતા લોકો હોય એમનું જે જીવન ધોરણ, રહેવાની, પહેરવાની, બોલવાની આ બધામાં શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. તેના કારણે પણ ભેદભાવ ઊભા થાય છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતા ના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. એમ કે દેશનું બંધારણની સમાનતાનો અધિકારને સ્થાન મળતા જ અસ્પૃશ્યતા એટલે કે જાતિ જ્ઞાતિના જે ભેદભાવ હોય એને નાબૂદ કરવામાં આવી છે. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારોનો કાયદો પણ અમલમાં મુકાયો છે કે જે ગરીબ વર્ગના લોકો હોય કે એવા લોકો હોય એમના માટે મફત શિક્ષણ, મફત પુસ્તકો આ બધા જે કાયદાઓ પણ અમલમાં મુકાયા છે. જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. જે ગરીબ હોય એ લોકોને પણ પ્રાથમિક કક્ષાનું શિક્ષણ મળી શકે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો એટલે કે બધાના સમૂહ વિકાસ માટે ગામડાઓમાં સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એટલે કે દવાખાનાઓ, વીજળી, પછી પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે. એટલે કે ગામડાઓમાં પણ જે સડકો હોય, પાકી સડકો, પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે દવાખાનું, વીજળી, પછી પીવાના પાણીની સગવડ આ બધી સુવિધાઓ સરકારે વધારી છે. અને સૌને સમાજમાં માન સન્માન મળે તે માટે સરકારશ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપે છે.
લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. જો લોકો પોતાના ધર્મનું એટલે જે પોતપોતાનો ધર્મ હોય એનું પાલન કરે, પોતાની ભાષાએ બોલી શકે, પોતાના જે તહેવારો હોય એ ઉજવી શકે, આ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. તેના કારણે આઝાદી પછીના વર્ષોમાં જે ભેદભાવો હતા એ શું થઈ ગયા છે? નામશેષ થઈ રહ્યા છે, એટલે કે ઓછા થતા ગયા છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં પણ આવી છે. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે કે બેઠકો નોકરીઓમાં પણ અનામત આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓનો અમલમાં આવી, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે. હવે આપણે આગળ જોઈશું મુદ્દો કે છોકરા છોકરી અંગેના ભેદભાવ. ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. જો છોકરા છોકરીના ઉછેરમાં પણ ભેદભાવ જોવા મળતા હોય છે, એના કારણે બંનેના વિકાસમાં પણ શું જોવા મળે છે? અલગ રીતે એમનો જે ઉછેર હોય અલગ રીતે થાય છે. આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે, અને સ્ત્રીઓને કુટુંબ વિશે કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. આમ છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ પણ નીચું હોવાથી છોકરીઓની બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ પણ બને છે. વિવિધ ક્ષેત્રમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂંસાતા જાય છે. જો પહેલાં કેવું હતું એમ કહો કે સ્ત્રી અને જે પુરુષ હોય, છોકરો છોકરી હોય, તો એના ઉછેરમાં પણ ભેદભાવ જોવા મળતો, અને સ્ત્રીઓને શું કે સ્ત્રીઓને એક જ કામ કરવાનું, કુટુંબને સંભાળવાનું, રસોડાનું કામ. એ કોઈ કુટુંબમાં કોઈ નિર્ણય લેવાનો હોય તો એમની કોઈ સત્તા હોતી નથી, અને આરોગ્યમાં પણ તેમની દેખભાળ અપૂરતી કરવામાં આવતી. શિક્ષણ પણ પૂરતું આપવામાં ના આવતું. આર્થિક અધિકારોથી દીકરીને પણ એમાં પણ એ વંચિત રાખવામાં આવતી. એમના કપડાં, જે રમતો હોય, અભ્યાસની તકો હોય, હરવા ફરવાનું હોય, વિચાર અને વ્યવહાર વગેરેમાં પણ છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. આમ છોકરીઓનું સાક્ષરતાનું પ્રમાણ પણ નીચું હોવાથી છોકરીઓમાં શું કરવામાં આવે? બાળ લગ્નો, એટલે કે બાળપણમાં જ લગ્નો કરી દેવામાં આવતા. પછી દહેજ પ્રથા, એટલે કે છોકરીના પપ્પા હોય અને છોકરીને પરણાવી હોય તો સામેના ઘરને, એટલે કે જે સામે એને જે પરણાવવાની હોય ત્યાં દહેજ આપવું પડતું, એટલે કે પૈસા, રૂપિયા, આવું બધું આપવું પડતું. અન્ય કુરિવાજોનો ભોગ બને છે. આમ સમાજમાં પુત્રને જન્મને મહત્ત્વ વધારે આપવામાં આવતું. અત્યારે પણ પુત્રને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, પણ અને એના કારણે જ સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. અને વિવિધ ક્ષેત્રમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ એ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જો કે હવે સમાજમાં થોડી જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવાના સાથે ભેદભાવો ભૂંસાતા જોવા મળે છે. એટલે કે શિક્ષણમાં હવે છોકરીઓ પણ ભણવા, એટલે કે શિક્ષણ લેતી થઈ છે, અને એમને શિક્ષણ આપવામાં હવે આવે છે. હવે સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો એવું જાણવા જેવું આપણે જોઈએ કે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના પણ કરવામાં આવી છે. મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના પણ થઈ છે. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે
તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવે છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ પાઠ પૂરો થયો. હવે તમે આ પાઠ વાંચજો, સમજજો અને આના પ્રશ્નોના જવાબ નોટબુક્સમાં લખજો.